આપણે આરાધના શબ્દ ઉપર અભ્યાસ કર્યો હતો. વર્શિપ, આરાધના. હલો. અને બહુ ઊંડાણથી આ શબ્દને આપણે સમજવાનો એ વખતે પ્રયત્ન કર્યો હતો. માટે આજે બહુ બધા બાબતોને તમારી આગળ ન મૂકતા બહુ ટૂંકમાં કેટલીક બાબતો મૂકીશ. એક વસ્તુ યાદ રાખીએ, સ્તુતિ અને આરાધના બંને અલગ બાબત છે. ઘણી બધી વખત આપણને ખબર નથી હોતી અને સ્તુતિનો મતલબ શું છે ને આરાધનાનો અર્થ શું છે, એના કારણે બધું મિક્સઅપ થઈ જાય છે. જો સ્તુતિ શબ્દનો અર્થ તમે સર્ચ કરશો તો તમને ખબર પડશે કે એમાં વખાણ કરવું, પ્રશંસા કરવી, મહિમા ગાવું, વ્યક્તિ માટે કે જે કંઈ બાબતની સ્તુતિ કરતા હોય એના માટે સારા શબ્દો બોલવા, એને સ્તુતિ કહેવાય. જૂના સમયમાં રાજાઓ પોતાના દરબારમાં ગડવી માણસો રાખતા કે જે રાજાઓના વખાણ કરે, પ્રશંસા કરે, રાજાઓની એનો મહિમા ગાય, એની સ્તુતિ ગાય. બાઇબલમાં જો તમે જોશો તો 1 શમૂએલ 1 અધ્યાય 19:27 દાઉદ પોતાના પ્રિય મિત્ર યોનાથાન માટે સ્તુતિ ગીત ગાય છે. યોનાથાન બહુ સારો, યોનાથાન બહુ બળવાન. યોનાથાન મૃત્યુ પામ્યો છે એને યાદ કરીને એના માટે જે શબ્દો ગાય છે એ સ્તુતિ છે, એની પ્રશંસા છે, એનું વખાણ છે, એના માટે સારા શબ્દો ગાય છે. એટલે પોતાના મિત્રની સ્તુતિ કરતો દાઉદ આપણે જોઈ શકીએ છીએ. નીતિવચન 31 જો તમે જુઓ તો એક પતિ પોતાના પત્નીની પ્રશંસા કરે છે, વખાણ કરે છે, એના માટે સારા શબ્દો બોલે છે, બીજા અર્થમાં એની સ્તુતિ કરે છે. એટલે સ્તુતિ માણસની પણ થાય, કેમ કે વખાણ, પ્રશંસા કરવું, એની વાહવાહ કરવી, એના ગુણગાન ગાવા, એને સ્તુતિ કહેવાય. ઈશ્વરની પણ થાય. એટલે સ્તુતિ માણસની પણ થઈ શકે છે અને ઈશ્વરની અથવા બીજી કોઈ સૃષ્ટ વસ્તુની પણ કરી શકાય. કોઈ વસ્તુ ગમી જાય તો એના વખાણમાં જે તમે શબ્દ બોલો છો તે સ્તુતિ છે, એની પ્રશંસા છે, એના વખાણ છે. એટલે બંને શબ્દ, સ્તુતિ અને આરાધના, બંને અલગ અલગ છે. સ્તુતિ માણસ માટે કે સૃષ્ટ વસ્તુ માટે પણ થાય અને ઈશ્વર માટે પણ થાય. જો તમે ઉત્પત્તિનો પુસ્તક તેનો 24મો અધ્યાય જોશો ને 48મી કલમ જો તમે જોશો તો એલિયાઝર, ત્યાં લખ્યું છે કે એણે દંડવંત કરીને ઈશ્વરનું ભજન કર્યું, આરાધના કરી, વર્શિપ કરી. અને પછી આગળ એવું લખ્યું છે કે પછી એણે દેવની સ્તુતિ કરી. જે દેવ એને દોરી લાવ્યો માર્ગમાં, જે દેવ એને સફળતા આપી એનું ભજન કર્યું અને એ દેવની સ્તુતિ અને આરાધના બંને શબ્દ એ કલમમાં લખવામાં આવ્યું છે અને બંને અલગ અલગ છે. આરાધના માટે વર્શિપ શબ્દ છે, સ્તુતિ શબ્દ જુદો છે, વખાણ, પ્રશંસા, વાહવાહ કરવું. એટલે આ વસ્તુ બહુ ક્લિયર રાખજો કે સ્તુતિ અને આરાધના બંને અલગ અલગ છે. અને આ આરાધનામાં પણ જે આરાધના કરે છે એમાં બે ચિત્ર આપણને મળે છે. આરાધના એટલે વર્શિપ, ભજન કરવું. આરાધના ફક્ત ઈશ્વર માટે થાય અને વર્શિપ કરવું, ભજન કરવું, તેની આરાધના કરવી એવી રીતે કે જેનાથી દેવ પ્રસન્ન થાય, ઈશ્વર પ્રસન્ન થાય. અને માટે વર્શિપના અલગ અલગ મેથડ, રીત હોઈ શકે. ગીત ગાવું એ વર્શિપનો એક ભાગ છે, આરાધનાનો એક ભાગ છે.
પ્રાર્થના કરવી એ પણ આરાધના છે કે જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે, ઈશ્વરને મહેસૂસ કરાય છે. બાઇબલનું વાંચન કરવું એ પણ આરાધના છે. વચન પોકારવું એ પણ એક આરાધના છે કે જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે, ઈશ્વર પોતાનું કામ કરે છે. અર્પણ ચડાવવું એ પણ આરાધનાનો એક ભાગ છે. એ પણ એક આરાધના છે, એ પણ એક વર્શિપ છે. અને ખરી રીતે જો તમે સૌથી પહેલાં બાઇબલમાં વર્શિપ શબ્દ જ્યાં વપરાયો છે તે ઉત્પત્તિ 22મા અધ્યાયમાં જો તમે જોશો કે જ્યાં ઇબ્રાહિમ 22:5 પહેલો ત્યાં વર્શિપ શબ્દ વપરાયો છે. ઇબ્રાહિમ પોતાના દીકરા એકના એક દીકરા ઈસાકનું અર્પણ ચડાવવા જાય છે અને ત્યાં એની સાથેના માણસોને કહે છે કે તમે લોકો અહીં રહો, અમે ઉપર પર્વત પર જઈને દેવનું ભજન કરીને, ઇંગ્લિશમાં ત્યાં વર્શિપ શબ્દ છે, દેવની આરાધના કરીને, એનું ભજન કરીને, એની વર્શિપ કરીને આવીએ છીએ. હવે ઇબ્રાહિમ ત્યાં જાય છે, ત્યાં ન તો એ ગીત ગાઈ રહ્યા છે, ન પ્રાર્થના કરી રહ્યા છે, ન ત્યાં વચન વાંચી રહ્યા છે, ન પ્રીચિંગ કરી રહ્યા છે. ત્યાં આરાધનાની એક નવી રીત દેખાય છે કે જેમાં આરાધનાનો મૂળ અર્થ સમાયેલો છે. અને તો એ છે કે ઇબ્રાહિમ પોતાના એકના એક દીકરા કે જે એને પોતાના જીવથી વધારે પ્યારો છે, વહાલો છે, એ પોતાના એકના એક દીકરા ઈસાકનું દેવને અર્પણ ચડાવે છે. ડેટ મીન્સ આરાધના, વર્શિપ, જેમાં વ્યક્તિ પોતાને સોંપી દે છે, પોતાનું સૌથી પ્રિય વસ્તુ પણ એ ઈશ્વરથી પાછું નથી રાખતો. જો બાઇબલમાં તમે વર્શિપ શબ્દ જ્યાં જ્યાં તમે જોશો, અલગ અલગ જગ્યાએ છે, ત્યાં વ્યક્તિ દંડવંત કરે છે. જ્યારે જ્યારે ઈશ્વરની વર્શિપ કરવાની વાત આવે છે ત્યારે એ પોતાને નમાવી દે છે, ખાલી કરી દે છે, સોંપાઈ જાય છે, મૂકી દે છે પ્રભુની આગળ. આ વર્શિપ છે, આને આરાધના કહેવાય. આરાધનાનો મતલબ કે વ્યક્તિ ઈશ્વરની સમક્ષ પોતાને શૂન્ય બનાવી દે છે, પોતાને ખાલી કરી દે છે. જો પ્રકટીકરણ 22માં જો તમે જુઓ તો 22:8-9 એક દૂત જે યોહાનને બધું બતાવી રહ્યો હતો ને યોહાન એ દૂતની વર્શિપ કરવા, ત્યાં વર્શિપ શબ્દ છે, આરાધના કરવા એના પગે પડવા ગયો ત્યારે દૂત કહે છે કે ના, એવું ના કરતો, મારા પગે નહીં, સર્વ સમર્થ દેવ યહોવા બાપના પગે પડ, એની જ આરાધના થાય, એની જ વર્શિપ થાય. સ્તુતિ ગમે તેની થાય, પણ આરાધના તો ફક્ત એની જ થાય. જો પ્રકટીકરણ 4 અને 10 તમે જોશો તો 24 વડીલો ત્યાં બિરાજમાન છે અને ત્યાં પણ વર્શિપ શબ્દ લખવામાં આવી છે કે વડીલોએ પોતાના તાજ, જે એમનો મહિમા છે, જે એમનું ગૌરવ છે, જે એમની સત્તા છે, એ પોતાનો તાજ કાઢીને એ ઈશ્વરની આગળ, હલવાનની આગળ નાખી દે છે અને દંડવંત કરે છે. આ વર્શિપ છે વાલો, આ વર્શિપ છે. વર્શિપમાં 2 પ્રકાર આવે, ખરી વર્શિપ અને પરફોર્મન્સ. ખરી વર્શિપ તમે જુઓ, જ્યાં જ્યાં વર્શિપની વાત બાઇબલ કહે છે ત્યાં વ્યક્તિ ઈશ્વરને સમર્પિત છે, વ્યક્તિ ઈશ્વરની આગળ પોતાને ખાલી કરતો દેખાય છે, વ્યક્તિ ઈશ્વરની આગળ પોતાને શૂન્ય કરી દેતો દેખાય છે, વ્યક્તિ ઈશ્વરની આગળ પોતાને ખોવાઈ નાખે છે. મહાન ઈશ્વરની સમક્ષ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આ ફિલિંગ સાથે કે પ્રભુ તમે 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 અને તમે જ, હું કાંઈ નહીં,
અને જ્યારે વ્યક્તિ આવી આરાધના કરે છે ને ત્યારે એ ઈશ્વરને પ્રસન્ન કરે છે, અને જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય એને વર્શિપ કહેવાય અને એને વર્શિપર કહેવાય. બાકી તો બધા સિંગર છે. જો ખ્રિસ્તી ગીત ગાય એટલે એવું નહીં સમજવાનું કે આ વર્શિપર છે, આ આરાધના કરાવી રહ્યા છે. લતા મંગેશકર ખ્રિસ્તી નથી. ગઈકાલે મેં સર્ચ કરીને જોયું, આયા હે મસીહા આયા હે, એ ગીત એમણે ગાયું છે. હવે તમે સાંભળો તો ખુશ થઈ જાઓ. કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ગીત ગાય છે અને તમે એમાં નાચવા માંડો એટલે એનો મતલબ એને કે એ વર્શિપર છે. સાધના સરગમ પ્રોફેશનલ સિંગર છે, પિક્ચરના ગીતો ગાય છે. એમણે મેરે યેસુ મેરે ખુદા એ ગીત ગાયું છે. કુમાર સાનુ યેસુ તેરે કદમો મેં એ ગીત એમણે ગાયું છે. ઉદિત નારાયણ નયા એક ગીત ગાઓ હલવાન કે લીએ એ ગીત એમણે ગાયું છે. આ બધા પિક્ચરના સિંગર ખ્રિસ્તી ગીતો ગાયા છે. અને એ ગીત તમે સાંભળો ત્યારે ગમે, મન ખુશ થઈ જાય, સારું ગાય છે. અને એમાંય જો જોરદાર મ્યુઝિક વાગે એટલે નાચવાનું મન થઈ જાય. પણ એ વર્શિપર નથી. ઈશ્વરની આરાધના એટલે ઈશ્વર જેનાથી પ્રસન્ન થાય, અને જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય એવી આરાધના હોવી જોઈએ. એને ખરી વર્શિપ કહેવાય. અને ઈશ્વર ખરા વર્શિપરને શોધે છે. જો તમે યોહાનની સુવાર્તા 4 અધ્યાય 23 અને 24 વાંચો તો ત્યાં લખ્યું છે, ખરા ભજનારા, ખરા વર્શિપર કેવા હોય કે જે આત્માથી અને સત્યતાથી. આત્માથી, હવે આત્માથી વ્યક્તિ ક્યારેય ગાય? જ્યારે એનું જીવન પ્રભુને સોંપાયેલું હોય, એ પવિત્ર આત્માથી ભરાયેલો હોય ત્યારે. નહીં તો એ સિંગર છે. વર્શિપર, ખરો વર્શિપર એ આત્માથી અને સત્યતાથી. સત્યતાથી મતલબ સમજ છે? સત્યતાનો મતલબ મુક્તિ દિલાએ યેસુ નામ એ ગાય છે. પણ શું એને પોતાની મુક્તિ મળી છે? જો નથી મળી તો એ સત્યતાથી નથી ગાઈ રહ્યો. જે વ્યક્તિ પોતે અનુભવ નથી કર્યો એવા શબ્દો એ ગાય છે તો એ સ્તુતિ થઈ ગઈ, એ સિંગર થઈ ગયો. વર્શિપર આત્માથી અને સત્યતાથી ગાય છે. વર્શિપનો મતલબ જ એ છે કે પોતાને ખાલી કરી નાખવાનું, શૂન્ય કરી જો દાઉદ રાજાની વાત તમે જુઓ, હું સ્તુતિ આરાધનામાં અથવા વર્શિપમાં લોકો જે નાચે છે, ગાય કૂદે છે, એનો વિરોધી નથી. મેં કહ્યું ને, આ સિંગરો જે ગીતો ગાયા છે પ્રોફેશનલ જગતના, લતા મંગેશકર, સાધના સરગમ, કુમાર સાનુ, ઉદિત નારાયણ, આ બધાએ ગાયા છે. એ ગીતો તમે સાંભળો તો તમને નાચવાનું મન થઈ જાય. જરૂરી નથી કે એ ગીતમાં તમે નાચો છો એટલે એ વર્શિપ છે. વર્શિપર આત્માથી અને સત્યતાથી ગાતો હોય ને ત્યારે એની એ આરાધના, એની એ વર્શિપથી ઈશ્વર પ્રસન્ન થાય છે. અને એવા માહોલમાં વ્યક્તિ નાચે સ્વાભાવિક છે. ધીસ ઇઝ એ ગુડ, એ સારું છે. દાઉદ રાજા પ્રભુના સમક્ષ, પ્રભુનો જ્યારે કરારપોશ આવી રહ્યો હતો, નાચતો તો, નાચવું જોઈએ પ્રભુની આગળ, પણ એનું જીવન પ્રભુને સોંપાયેલું હતું. અને માટે એ વર્શિપ સાચી વર્શિપ, સાચી વર્શિપના પ્રકાર કેવી, કોને કહેવાય સાચી વર્શિપ? પહેલી બાબત કે જે વર્શિપર છે એ આત્માને સત્યતાથી, એટલે પોતાના જીવનને પ્રભુને સોંપેલું હોય, પ્રભુના આત્માથી ભરાયેલો હોય અને જે કરે છે એનાથી પ્રભુને મહિમા મળે છે, તો એ વર્શિપર છે.
હવે એની વર્શિપથી શું અસર થાય છે તમને ખબર છે? જો તમે જુઓ ઉત્પત્તિના 22મા અધ્યાયમાં ઇબ્રાહિમ ઈસાકનું અર્પણ ચડાવવા ગયા છે. ઉત્પત્તિ 22માં ઇબ્રાહિમ કહે છે, હું અને મારો દીકરો દેવનું ભજન કરવા જઈએ છીએ. દેવનું ભજન કરવા ગયા. ઇબ્રાહિમે પોતાનું શ્રેષ્ઠ આપી દીધું. ઈસાકે પોતાના બાપની ઈચ્છાને પૂર્ણ કરવા પોતાની જાતનું બલિદાન આપ્યું. ત્યાં અર્પણ છે, સ્વાર્પણ છે, પોતાને મૂકી દેવાની વાત છે. અને એ આરાધના છે. અને એવી આરાધના જ્યારે થાય છે ત્યારે એની અસર શું થાય છે? પહેલો શમ્યુએલ 16મો અધ્યાય અને 23મી કલમ. પહેલો શમ્યુએલ 16મો અધ્યાય અને 23મી કલમ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને દેવ તરફથી એક દુષ્ટ આત્મા સાઉલ પર આવતો હતો. આ સિચ્યુએશન છે. સાઉલ કે જે રાજા છે, સાઉલ કે જે પ્રભુના દ્વારા અલગ કરાયેલો વ્યક્તિ છે, એને દુષ્ટ આત્મા વળગ્યો હતો. અને ત્યાં શું થાય છે કે દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો, તે જેથી સાઉલ સાજો તાજો થઈ જતો અને દુષ્ટ આત્મા એની પાસેથી જતો રહેતો. આ વર્શિપ છે. જ્યારે વર્શિપ થાય ત્યારે બંધનો છૂટવા જોઈએ, વ્યક્તિઓ સાજાપણું અનુભવવા જોઈએ. વર્શિપ, ખરી વર્શિપ એ છે કે જેમાં આત્માના સ્પર્શનો અનુભવ થાય. અને આત્માના સ્પર્શનો અનુભવ થાય ત્યારે વ્યક્તિના બંધનો છૂટે છે, દુષ્ટ આત્મા છોડીને ભાગી જાય છે, પાપમાંથી વ્યક્તિ છુટકારો મેળવે છે. આ ખરી વર્શિપની અસર છે. એક દાખલો નવા કરારમાંથી હું તમને આપીશ. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યનો 16મો અધ્યાય. પાઉલ અને સિલાસને જેલમાં અંદરના રૂમમાં પૂરવામાં આવ્યા હતા, હાથે પગે સાંકળો બાંધેલી. બાઇબલ કહે છે મધરાતે પાઉલ અને સિલાસ વર્શિપ કરતા હતા, આરાધના કરતા હતા, દેવની સ્તુતિ કરતા હતા. બંધનો છૂટી ગયા. એમની સાથે જે આજુબાજુ હતા બધાના બંધનો છૂટી ગયા. અરે મોટો ધરતીકંપ થયો અને એ જેલના પાયા હાલી ગયા. એ વર્શિપની અસર છે. અને એ કેમ? કે પાઉલ અને સિલાસ પ્રભુને સોંપાયેલા વ્યક્તિ હતા, પ્રભુને જીવન સોંપ્યું હતું, પ્રભુનો આત્મા એમનામાં હતો, અને માટે એ આત્માથી અને જે પ્રભુને એ અનુભવતા હતા ને એ સત્યતાથી એ વર્શિપ કરતા હતા. સૌથી મોટી વાત ત્યાં શું બની ખબર છે? વર્શિપમાં જે સૌથી મોટી વાત બનવી જોઈએ એ ત્યાં બની. તેમની વર્શિપથી જે આખો માહોલ ઊભો થયો ને, એમાં એક બહુ મોટો ચમત્કાર થયો. તે કે દરોગા સાહેબના જીવનનું બદલાણ થયું. પાઉલ અને સિલાસે પ્રીચિંગ નહોતું કર્યું, ત્યાં આરાધના, સત્યતાથી ને આત્માથી આરાધના કરી. બંધનો છૂટી ગયા. સત્યતાથી અને આત્માથી આરાધના કરી, પાયા હાલી ગયા. સત્યતાથી ને આત્માથી પ્રભુની આરાધના કરી અને લોકોને કંઈક મહેસૂસ થયું. એ દરોગાને કંઈક મહેસૂસ થયું અને આવીને એમના પગે પડીને એમ કહે છે કે મારે અનંત જીવન જોઈએ છે. સાહેબો, હું શું કરું તારણ પામવા? આરાધનામાં વ્યક્તિને પાપનું અહેસાસ થાય. આરાધનામાં વ્યક્તિને ઈશ્વરની હજુરી અનુભવાય. આરાધનામાં વ્યક્તિનું જીવન પ્રભુને સોંપાઈ જાય અને એ ખરી આરાધના છે. અને એવી આરાધના એ જ કરી શકે કે જે વ્યક્તિ આત્માને સત્યતાથી ભરાયેલો હોય, જે વ્યક્તિ પોતાને પ્રભુને સોંપી દીધેલું હોય, જે વ્યક્તિ પોતાનું જીવન પ્રભુના હાથમાં સોંપી દઈને આત્માને સત્યતાથી ગાય છે ને એના શબ્દો, એનો અવાજ, એના ઇન્સ્ટ્રુમેન્ટ, એનું ત્યાં ગાવું, વગાડવું, ત્યાં ઉપસ્થિત રહેવું અસર ઉપજાવે છે. બાકી તો બધું સિંગર, લતા મંગેશકર અને ઉદિત નારાયણ. પરફોર્મન્સ. પ્રભુ પરફોર્મન્સ કરનારાને નથી શોધતા. પ્રભુ બેસ્ટ સિંગરને નથી શોધતા.
પ્રભુ તો ખરા ભજનારા, ખરા વર્શિપર, જે આત્માથી અને સત્યતાથી ગાય. કેમ કે આરાધના પ્રભુને ગમે છે વાલાઓ. તમે જુઓ ઉત્પત્તિ અય્યુબના પુસ્તકમાં, દુનિયા ઉત્પન્ન થઈને પ્રભુએ જગતનો પાયો નાખ્યો ત્યારે અય્યુબ 38:4-7 દૂતો ગાયન કરતા હતા. પ્રભાતના તારાઓ ભેગા મળી વર્શિપ કરતા હતા અને જે બીજા દેવદૂતો હતા તે નાચતા હતા. નાચવું જોઈએ વર્શિપમાં, પણ એ ખરી અને સાચી આરાધનામાં. પ્રકટીકરણ, જ્યારે પૃથ્વી ચાલી જશે ને ત્યારે બી આરાધના હશે. પૃથ્વી સ્થપાઈ ત્યારે આરાધના હતી. પ્રકટીકરણ 7માં હલવાનનું લગ્ન, નવું ગીત ગાય છે લોકો, હાથમાં ખજૂરની ડાળીઓ લઈને. પ્રકટીકરણમાં તમે જુઓ વર્શિપની વાત લખવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે પૂર્વથી જે માંગીઓ આવ્યા, વર્શિપથી ઈસુના પૃથ્વી પરના જીવનને વધારવામાં આવે છે. મરતા પહેલાં પોતાના શિષ્યોની સાથે બેસીને એમણે છેલ્લું ભોજન લઈને પછી એમ લખ્યું છે કે તેઓ ગીતો ગાઈને વર્શિપ કરીને જૈતુન પર્વત પર ગયા. ત્યાં પ્રભુ ઈસુની ધરપકડ થઈ, વધસ્તંભ. પ્રભુ ઈસુ પાછા સજીવન થયા ને ત્યારે જે શિષ્યોને દર્શન આપ્યું ત્યારે તેઓ વર્શિપ કરતા હતા. પ્રભુ ઉચકાઈ જઈ રહ્યા હતા સ્વર્ગમાં. ત્યારે લખ્યું છે કે પ્રભુના ઉચકાઈ ગયા પછી શિષ્યો ભજન કરતા કરતા પોતાના ઘરે ગયા, વર્શિપ કરતા કરતા. અને જ્યારે ઈસુ આવશે ને પોતાની કન્યાને લેવા, દૂતો વર્શિપ કરતા હશે અને ઈસુ પોતાની કન્યા. એટલે વર્શિપ, આરાધના જરૂરી છે. આરાધના પ્રભુને ગમે છે. આરાધનાની ઈચ્છા પ્રભુ પોતે રાખે છે. પ્રભુ માંગે છે કે મને ખરા વર્શિપર જોઈએ છે. પણ ખરા વર્શિપર કેવી રીતે? પ્રભુને જીવન સોંપે અને તે ગાય અને તે નાચે છે અને તે મગ્ન થાય છે પ્રભુની આગળ, અને તે પોતાની જાતને પ્રભુની આગળ ખાલી કરી દે છે અને તે પોતાને પ્રભુની આગળ દંડવંત કરાવી, નમાવી દે છે, શૂન્ય બનાવી દે છે. એવા વ્યક્તિઓ ખરી વર્શિપ કરે છે. પ્રભુ આપણને સર્વને આ વચન સમજવા એની કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર. તમે એમને સ્તુતિ અને આરાધનાની વચ્ચે અને ખરા વર્શિપર અને સિંગરની વચ્ચેનો ભેદ સમજાવ્યો. એનાથી વિશેષ ખરી વર્શિપની જે અસર છે, જે આશીર્વાદ છે, એનું જે પરિણામ છે તે તમે અમને સમજાવ્યું. પ્રભુ તમારો ખૂબ આભાર માનીએ છીએ. અમને ખરા વર્શિપર બનાવો. પાઉલ અને સિલાસ, કદાચ એમનો રાગ સારો નહોતો, પણ એમની વર્શિપથી પાયા હાલી ગયા. એમની વર્શિપથી બંધનો તૂટી ગયા. એમની વર્શિપથી જીવનો બદલાઈ ગયા. પ્રભુ, અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ એવી આરાધના કરીએ કે પ્રભુ બંધનો તૂટી જાય. હો પ્રભુ, તમને જીવનો સોંપાય. હો પ્રભુ, જેનાથી તમે પ્રસન્ન થાવ એવી વર્શિપ કરવા તમે સર્વને સહાય કરજો. ઈસુ પ્રભુના નામમાં માગું છું. આમેન.